આવો આપણી વચ્ચે ધમાકેદાર એન્ટ્રી લઈ રહી છે આપણા સૌની ટીમ એસપી હિન્દુસ્તાની મ્યુઝિક धमाकेदार एंट्री बसु काका ममता जी वाघू जी हरीफा हिंदुस्तानी जानी टीम एसपी हिंदुस्तानी आप सौનું સ્વાગત કરે છે વેલકમ ઓન સ્ટેજ ટીમ એસપી हिंदुस्तान ધમાકેદાર એન્ટ્રી લઈ ચૂકી છે ટીમ એસપી हिंदुस्तानी અને જેના માટે મને કહેવાનું મન થાય कि हमारा हर दिन आज बन गया है दिवाली क्योंकि हम हर रोज देख रहे हैं चैनल एसपी हिंदुस्तानी हो बचपन बुढ़ापा या जवानी गौर से सुनिएगा हो बचपन बुढ़ापा या जवानी सबके दिलों का राजा है राजा एसपी हिंदुस्तानी म्यूजिक जहाजों को डुबा दे उसे तूफान कहते हैं जहाजों को डुबा दे उसे तूफान कहते हैं लेकिन तूफानों से टक्कर ले उसे एसपी हिंदुस्तानी कहते हैं उसे एसपी हिंदुस्तानी कहते हैं म्यूजिक આપ સૌને આવકારે છે આપ સૌ એસપી હિન્દુસ્તાની ટીમના રાજા છો અને કાર્યક્રમને હવે આપણે શુભ શરૂઆત કરીએ બોલ પૂર્વાભાઈ માત કી જય અરે હા મ્યુઝિક અરે હા આપણે કહી દો કે આજે एसपी हिंदुस्तानी टीम ने आप लोग को YouTube चैनल ना माध्यम थी सोशल मीडिया ना माध्यम थी मारो छो पर आ बधानी लागणी
ને ધ્યાનમાં રાખી આજે એસપી હિન્દુસ્તાની ટીમ અહીંયા મંચ ઉપર આ બધા માટે લાઈવ કોમેડી કરશે એટલે કોઈએ પણ અહીંથી સેજ પણ હલવું નહીં જેમ જેમ કાર્યક્રમ આગળ વધશે એમએસપી હિન્દુસ્તાની ટીમની આપ લાઈવ કોમેડી નિહાળી શકશો ધન્યવાદ સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી સહકાર આપવા માટે વિનંતી અને હવે અને આજે આપણી વચ્ચે ખુખાર મેલડી ધામ બારેજાથી માં ખુખાર મેલડીના ઉપાસક બાપ પધાર્યા છે હા લાખોની જનમેદની વચ્ચે પણ થોડું મ્યુઝિક થઈ જાય આજનો દિવ્ય અવસર સ્વાગત થઈ રહ્યું છે માનનીય શ્રી ચંદનસિંહ સાહેબ પૂર્વ ધારાસભ્ય સિદ્ધપુર એસપી હિન્દુસ્તાની હવે બીજી એક નમ્ર વિનંતી કે સ્વયંસેવક સેવાના જે મિત્રો મંચ ઉપર છે તેમને વિનંતી કે આપ બાપ આપનું વંદનીય સ્થાન નીચે શોભાવશો હેલો પહેલા તો પધારેલા મહેમાનો આગેવાનો તમામનું અમારી એસપી હિન્દુસ્તાની ટીમ હાર્દિક ભગવાન જગન્નાથની રૂડી શોભાયાત્રા અને અષાઢી બીજનો દિવસ છે તો પહેલા તો આપણે ભગવાન જગન્નાથની જય બોલાવીશું બોલીએ ભગવાન જગન્નાથ કી આયા આયા મારા વગડાના વિફરેલા ભાગ આયા એ મોડા હશે મોડા લ્યા વિફરેલા ભાગ નહીં ભાગવતની તો ચકડી કયું આગળ ચડી જાવ તો કહું હું તું ચકડી લે એમની ચકડી તું વાગસી આપણા માટે તો આપણા ચાહકો વાગસી એ તો સાચી વાત છે પણ એ જો આહારી બીજ જાત બરાબર અને જગન્નાથ ભગવાનની આપણે જય બોલાવવાની છે પણ હું એ સમજુ છું કે ગરમી છે બરાબર તમને જેવી ગરમી લાગતી છે એનો તો કોઈ એમ કે અનુભવ જ ના લગાય કે એમ પણ ઘણા એમને તારા જેવા ઉભા હોત ને તો ચક્કર ખાઈ કહીએ પડ્યા હોત ને દવાખાને લઈ જવા પડો પડો તાણી તો તું બોનમાં આવો પેલી કંટુ ની કુલર મેલેલું પણ પંખો કુલર જઈને નહીં ઉભો રહ્યો તાપમાં ઉભો રહે કારણ કે ચાહકો તાપમાં ઉભો રહે યાર આપણે યાર પરેશાન પડવો તો યાર થોડો ઘણો યાર શું કહેવું એટલે બે હાથ હજાર કરી જગન્નાથ ભગવાનની આપણે જય બોલાવવાની છે બરાબર ભલે તાપ રહ્યો હા બોલીએ જગન્નાથ ભગવાન કી હા બરાબર હવે જો એક મહેમાન આવી છે ખૂંખાર મેલડીના ભુવાજી બરાબર એને તો લગભગ તમે બધા ઓળખતા જ હશો પણ એટલી ઘડી છે ને અમારે આગળ બોલવાનું એમ શું કેવું એક વાત કહું હા આ તો ખરી ને એ ભગવાનના વરઘોડામાં શું બનવાનું હતો તમને ખબર એ ના કહેવાય મૂર્ખા મુઆ પીટા જમ ના કહેવાય એવું કશું નહીં બનવાનું આપણે આજો ને ખરેખર તમે નહીં મોનો તો પછી તારું કહી દે પછી તારું કહી દે બધાનું આપણે તો એવું કોઈ શરમ આવતી નહીં બરાબર એટલે શરમ અમને આવતી નહીં તમે તો કહી દેજો પણ આર્યાની આ મોકળું બનવાના હતા મેં તો કીધું કે
ભગવાને તને પહેલાથી જ મોકળું બનાવ્યું છે અને હવે તું બની હું તો મને કહું હું તો મોકળો બનવાનો તો ઓદરાનું ટોપી બધું ઘેર લાઈન મેળી દીધું હતું પણ આરો શું બનવાનો હતો તો તમને હજુ ખબર જ નહીં આરો ચિંપાંજી બનવાનો હતો પણ એને છે ને તે પેલો ગેટઅપ આવે ને એ ગેટઅપ વાળો મોટો પડ્યો હા તે બાપડાને એક જ ધતનો થઈને રહેતો તો શું કરવાનું નહીં કોઈ લે તેરે નામ કા કુત્તા પાલુ ભાઈ પાર્લર કરીને બેસજો હરીબાની ચા લાઈન બેસજો અમને ખબર પડવા દીધી નહીં એટલે એક વાત તો ફાઇનલ છે કે પ્રગતિ કરવી હોય ને તો પહેલા કોઈ ધોણ ના થવા જોઈએ એમ જાની બરોબરનો ધમાકો થાય ને એટલે ખબર પડે કે પ્રગતિ થઈ એટલે આપણે ધમાકો જ કર્યો છે તમને કહું હું હરી રહ્યા ને એ કાલે બોલી નતા કહેતા બાકીયા અંદરથી તો બળી જોઈ છે હા સમજે તમે એ જો જો એક મિનિટ પહેલથી કહી દેવું તો હવે વાઘણ ફૂમતાઈ બે ઉભા છે એટલે બહુ વિચારીને બોલજે વાઘને શી શું કહેતા હતા તમે અલ્યા તમારું મોઢું તમારી ડોશી જોતી નહીં પછી વસ્તી જોતી જોવાની તમારું મોઢું લગાવજો અરે એવું ના કહેવાય સમજી વિચારીને વાત કરો તમે જોગણ ઉભા છો એમ ઈ કહેવા આવ્યો છું કે સમજી વિચારીને વાત કરો ઓએ એટલે લેવલ હવે હરખું નહીં રહ્યું વિડિયો ચાલુ થાય ને એટલે વિડિયોનો એન્ડ આવે ને એટલે બરોબરનો આરો હલવાણો હોય એટલે છેલ્લે જ કે મફુજી આ તો માર કાકો કહેતા બરોબર એટલે આ તાર કાકે ચાલે કીધું તું કે અરે બેટા આવું કરજે પાલનનું ચા લાઈન તું બેહી ગયો ઈ કાકો કેવા નતા રહ્યા કાકો તો કહીને જતા રહ્યા આ મગજ મેં દોડાયું છે બરોબર તમારા કોઈ ઘેર નહીં બેહી જતો લ્યા નહીં પેલા આગેવાન જોઈ જાય યાર વાને કોક આરો બકાવે છે એમ બીજું કોઈ નહીં બકા હવે મારા તો એટલું કહેવું છે કે ત્રણ જણાને તમે ધંધો કર્યો છે એટલે રાગે પડી લો એકબીજાની ઈર્ખા દેખી છોડી મેલો ઈર્ખા દેખી છોડી મેલશો તો જ આ વાતની ખબર મજા થાય ને કે આ વાતની કોઈ દાડો ખબર મજા બોલીને કે મેં તને ના નહીં પાડી કે તારા વગર જોઈતું નહીં પણ લ્યા કે વચન વાત હારી કરી કે ઈર્ખા નહીં કરો ને તો જ ખમાન બતાતા હે જો એ તો મોટો થઈ જાય આ પાછો એ તો મોટો નહીં હું મારા ખાવા આમો